હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો અત્યારે વાગી ગયા છે 7 અને આજે છે સંકટ ચતુર્થી. તો મારા મમ્મી છે ઉપવાસ કરે છે, તો આજે લાડુ બનાવવાના છે. તો મને થયું કે ચાલો તમારી સાથે પણ રેસીપી શેર કરું છું. તો લાડુની સામગ્રી આપણે જોઈ લઈએ છીએ કે એમાં શું શું જોઈએ છે. તો ચાલો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો સામગ્રી આપણે જોઈ લઈએ. તો અત્યારે મેં આ ભાખરીનો ઝીણો લોટ લઈ લીધો છે. જે આપણે ભાખરી બનાવવા માટે કરકરો લોટ હોય છે ઘઉંનો, એ ઘઉંનો લોટ લઈ લીધો છે. અને એમાં હું હવે તેલ નાખીશ. તેલનું મૂણ નાખશું આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો પછી આપણે આને મિક્સ કરી અને અહીંયા છે એ મેં પાણી ગરમ કરી લીધું છે. આપણે પાણી છે એ ગરમ કરીને જ એનાથી પીંડિયા વાળવાના, એટલે આપણો લાડવો છે એ એકદમ સરસ રીતે પાકી જાય અને ક્રિસ્પી થાય આપણો લાડવો. તો મારી સાથે જોડાયા રહો. તો આવી રીતના આપણે લોટને છે એ સરસ આપણું મૂળ છે એ લોટમાં એકદમ મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને, તમે જોઈ શકો છો કે તેલનું મૂળ છે એ આપણું લોટમાં સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું છે. અને આવી રીતના થાય ને ત્યાં સુધી આપણે લોટને એકદમ મિક્સ કરવાનો છે. અને હવે હું આ ગરમ પાણી છે એ ધીમે ધીમે લોટમાં નાખીશ. અને પછી આપણે એકી સાથે પાણી નથી નાખી દેવાનું, થોડું થોડું જ નાખવાનું છે. એટલે આપણા પીંડિયા છે એ સરસ રીતના વરે છે. અને પીંડિયા વારવાની રીત પણ કંઈક આવી જ છે. તો તમે જુઓ, પીંડિયાને પણ આપણે છે ને આ રીતના 2 હાથેથી મુઠ્ઠી વારી અને વારવાના છે. તો તમે જુઓ, કેમ કે મને તો નાનકડા નાનકડા જ આવડે છે. મારા મમ્મી છે એ મોટા પીંડિયા વારે છે, મને એટલા મોટા નથી આવડતા. તો હું નાના નાના જ વારું છું. પાણીને મિક્સ કરતા જવાનું છે અને પીંડિયાને વાળતા જવાનું છે. એટલું ખાસ ધ્યાન રાખજો કે એકી સાથે આ ગરમ પાણી છે એ નથી નાખી દેવાનું, નકર આપણો લોટ છે એ ઢીલો પણ થઈ જાય. ઢીલા લોટના પીંડિયા છે એ સરસ ના થાય. આ ચતુર્થી છે ને મારી મમ્મીને. હા, હે લાડવો બનાવું. હા, હાલો ખાવો હોય તો, હાલો ખાવો હોય તો. અહીંયા પીંડિયા છે એ મસ્ત મજાના વારીને તૈયાર થઈ ગયા છે. અને અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે પીંડિયાને છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. તો અહીંયા આપણે હવે તેલ થાય એટલે થોડીક રાહ જોઈએ છે. તો અહીંયા તેલ છે એ આપણું થઈ ગયું છે. તો હવે આપણે એક એક પીંડિયા છે એ બધા એમાં નાખી દઈશું. તો હવે આપણા પીંડિયા છે બધા ઠંડા થઈ ગયા છે સરસ મજાના. તમે જોઈ શકો છો. તો આપણે હવે મિક્સર જારમાં છે ક્રશ કરી અને સરસ ભૂકો બનાવી લેવે છે. આ પીંડિયાનો ભૂકો છે એ બધા મિક્સર જારમાં લઈ લઉં છું અને આપણે ભૂકો કરી નાખીએ. આપણો ભૂકો છે એ તૈયાર છે. તમે જોઈ શકો.
તો અહીંયા પાઈ કરવા માટે મેં ગોળ લઈ લીધો છે અને હવે એમાં આપણે ઘી નાખશું, કેમ કે મેં મારા અંદાજ પ્રમાણે ગોળ લીધો છે. તો હવે આપણે એમાં ઘી પણ નાખી દઈશું અને ગોળ ઘીની પાઈ આપણે સરસ કરી લઈશું. પાઈ છે ને એ સરસ એકદમ રીતે પાકવા દેવાની, તો જ આપણો લાડવો છે ને સરસ થાય. તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મેં ગોળ ઘીની પાઈ મૂકી દીધી છે ગરમ થવા માટે. હમણાં આપણો ગોળ અને ઘી ગરમ થાય એટલે સરસ મજાની પાઈ થઈ જશે. પાઈ છે એ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને આપણા લાડુનો ભૂકો છે એમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો કે કેવી થઈ છે પાઈ. તો હવે આપણે એને એમાં નાખી દઈશું. થોડીક આપણે રાખી દઈશું, કેમ કે વધારે થાય તો પછી બહુ મીઠો થઈ જશે લાડુ. અને આપણે આને મિક્સ કરી દઈએ. પછી જરૂર પડશે તો અમે નાખી દઈશું. ડ્રાયફ્રૂટ્સ નથી નાખવા, કેમ કે અમને લોકોને નથી ભાવતા ડ્રાયફ્રૂટ્સ, એટલે અમે નથી નાખતા. અને દર મહિને જો કે સંકટ ચતુર્થી હોય એટલે અમારા ઘરમાં લાડુ બને જ છે. તો તમે જોઈ શકો છો કે આપણો લાડુ છે કેવો છે. તો થોડીક આપણે પાણી નાખશું, કેમ કે ઘી થોડુંક ઓછું લાગે છે, તો આપણે થોડુંક ઘી નાખશું. આપણા લાડુ તૈયાર છે. તો હવે આપણે લાડુને સરસ રીતે વારી લઈશું અને હવે હાથેથી આપણે મિક્સ કરી લઈશું. આ થાળી પણ આપણે લાડુ નાખતા રહેશું વારીને. તો તૈયાર છે આપણા લાડુ. તો આપણા લાડુ છે એ મસ્ત તૈયાર છે. તો તમને લાડુની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હા, રંગબાઈ મંદિર પાર્ટ 3 નો વિડીયો છે એ પણ હું આમાં એડ કરીશ, તો તમે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અને લાડુની રેસીપીનો પણ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મળે છે આગળ.
મૈયર ના માય આયેલી નો સાજો એવા હેતના રે સાસુજી આદર આપશે લક્ષ્મી લાગે રે
जग जगती धारा बोध अंगारा तो कुमारा पोकारा जग जगती धारा बोध अंगारा तो कुमारा पोकारा लगा घरनारा सिसकतारा हक देता ओकारा गणनी ना जाया कभी एका जानो का दिला पुतड़े नदान मरवाद सरुवा मरद कसुबल रंग चढ़ेगी मरद कसुबल रंग चढ़ेगी मरद कसुबल रंग चढ़े बात खड़ मेरे कानी आगे भागो जाय होम यंत्र नव भांगे आण मनु चाट लेख लख धावन लागे गजरावा ये पट्टी तारा भोगड़ा मरदारम मेरा સંસ્કૃતિ છે જે આપણે લગભગ હવે ટીવી પર જોવાનો અમને મોકો મળ્યો છે અને આજે આવી રીતે લાઈવ જોવાનો જે મોકો મળ્યો છે એ માટે આપ સૌનો ખૂબ આ તલવારવાળો જે આખો રાસ તૈયાર કર્યો એ તો બહુ અદ્ભુત. તો આજકાલ તો દીકરીઓ હવે કોઈ વાતમાં પાછળ છે જ નહીં અને સારું છે આપણા દેશની પ્રગતિ માટે. તો અહીંયા ઉપસ્થિત સર્વે બધા સગાવાલાઓએ બહુ શાંતિથી અને પેશન્સ સંસ્કૃતિ છે લોક સંસ્કૃતિ એને માણી એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. બધા સમયસર આવવામાં મોડું થયું માટે આપ સૌને દિલથી We should say soup привет. કરી લીધી છે જમવા માટે ઘણી બધી અલગ અલગ વેરાયટી છે તમે જોઈ શકો છો અને અહીંયા જમણવાર છે એ ચાલુ થઈ ગયું છે. અહીંયા ડિસ્કાઉન્ટર છે તો અમે જમવા બેસી ગયા છે તો ચાલો હવે જમી લે છે મસ્ત. તો જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.